કોઈ બાકી છે આવું છે તો મિત્રો જય માતાજી। આજે કામદાર એકતા સંગઠનની ટીમ અહીંયા મેઘમણીની ગેટ પર આવી પહોંચી હતી અને કામદારોને છૂટા કર્યા હતા એ બાબતની કંઈક રજૂઆત હતી અને મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટ સુપરવાઇઝર જોડે વાત કરીને એ મેટલનું સોલ્વ લાવેલા છે અને સાહેબે કીધું છે કે મેં કોઈને છૂટા કર્યા નથી। એક દિવસ આવડે પ્રોડક્ટ ઓછું છે એટલે એક દિવસ નોકરી કરવાની છે અને એક દિવસ ઘરે રહેવાનું છે। આવું થોડા ટાઈમ ચાલશે પછી એમને કન્ટિન્યુઅસ બોલાવવામાં આવશે। આ એમના કોન્ટ્રાક્ટ સુપરવાઇઝર છે। શું નામ તમારું? સુરેશભાઈ છે। સુરેશભાઈ તમે કહો કે આ રીતનું કરેલું છે એટલે કઈ રીતનું કર્યું છે કંપનીએ? હા એમ એટલે એમનું કહેવું એવું છે કે 5 જણને આજે બોલાવવાના, કાલે 5 જણને બોલાવવાના, એમ કરીને એક દિવસે હાલ આવે ને ભાઈ 5 લોકો અને આ પેલા દિવસે 5 પેલા લોકો ઘેર, એટલે ઓફ સિસ્ટમ જેવું બનાવેલું છે। હવે આ લોકોનું એ છે કે જે એમને પૈસા નહોતા મળેલા એનું પણ સોલ્યુશન લાવવા માટે 1-2 દિવસનો પ્રોબ્લેમ એમને રજૂઆત કરી છે કે 1-2 દિવસની અંદર આ લોકોને જે ગ્રેજ્યુટી છે કે બોનસ છે કે ગમે તે જે પીએફ છે એમનું બધું રજૂઆત કરી છે તો એમને આપવા માટે કંપની 1-2 દિવસની મુદત આપેલી છે। કંઈક એમના એકાઉન્ટર કંઈક બીમારી હોવાને કારણે કંઈક એમના કાગળને દસ્તાવેજ તૈયાર થયેલા નથી। હવે આ 1-2 દિવસની અંદર બધું કંપનીને દસ્તાવેજો આપી દેશે અને કંપની એમના એકાઉન્ટમાં પૈસા નાખવાની પણ બોયદરી આપેલી છે। એ જે સુખડિયા સાહેબે આ રજૂઆત કરેલી છે કોન્ટ્રાક્ટ સુપરવાઇઝર સહિત। એટલે આ તમામ મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે બધા મળીને હમ કરીને આ લોકો કામ કરે છે। એ રીતે જ કામ કરતા રહેજો તો તમે વર્કરો અને કામદારો હર હંમેશા ખુશ રહેશો। જય માતાજી। કોઈ બાકી છે આવું છે તો મિત્રો જય માતાજી। આજે કામદાર એકતા સંગઠનની ટીમ અહીંયા મેઘમણીની ગેટ પર આવી પહોંચી હતી અને કામદારોને છૂટા કર્યા હતા એ બાબતની કંઈક રજૂઆત હતી અને મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટ સુપરવાઇઝર જોડે વાત કરીને એ મેટલનું સોલ્વ લાવેલા છે અને સાહેબે કીધું છે કે મેં કોઈને છૂટા કર્યા નથી। એક દિવસ આવડે પ્રોડક્ટ ઓછું છે એટલે એક દિવસ નોકરી કરવાની છે અને એક દિવસ ઘરે રહેવાનું છે। આવું થોડા ટાઈમ ચાલશે પછી એમને કન્ટિન્યુઅસ બોલાવવામાં આવશે। આ એમના કોન્ટ્રાક્ટ સુપરવાઇઝર છે। શું નામ તમારું? સુરેશભાઈ છે। સુરેશભાઈ તમે કહો કે આ રીતનું કરેલું છે એટલે કઈ રીતનું કર્યું છે કંપનીએ? હા એમ એટલે એમનું કહેવું એવું છે કે 5 જણને આજે બોલાવવાનું